સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આપણે અત્યારે હાલ છીએ જૂનાગઢમાં। જૂનાગઢના બોરિયા સ્તૂપની માહિતી આપણે લેવાની છે, જેના રસ્તે છીએ। આજે ભવનાથથી જે ટિકિટ લઈને ગેટ પરથી બોરિયા દેવી મંદિર સુધી 8 કિલોમીટર ઉપર આવીને ત્યાંથી પશ્ચિમ દિશામાં આપણો આ સ્તૂપ રહેલો છે, જે આશરે 1 કિલોમીટર જેટલો દૂર હશે, જેની આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી લેવાની છે। તો વિડીયો નમ્ર વિનંતી છે કે વિડીયો પૂરો જુઓ। અહીં આપણે સાગરજી બૌદ્ધ પાસેથી પણ માહિતી લેવાની છે। અહીં બહુજન વિકાસ ફોજના સાથીદારો છે, એમની પાસેથી પણ આપણે માહિતી લેવાની છે। આપણને ઘણું બધું નવું જાણવા મળશે। બને ત્યાં સુધી મારી નમ્ર વિનંતી છે કે પૂરો વિડીયો જુઓ શાંતિથી, અને આપણી આ વિરાસતને ઘર બેઠા બેઠા માણો, જેથી આપણને ખબર પડે કે આપણે શું હતા અને અત્યારે શું છીએ, આપણી પાસે કેટલું ગૌરવ છે આપણા માટે, જેની માહિતી લઈએ। અને ધન્યવાદ BVF બહુજન વિકાસ ફોજનો, જેમણે ખૂબ સાથ સહકાર આપ્યો। ખૂબ જ દુઃખ સાથે, અતિશય ખેદ સાથે કહેવું પડે છે કે આ આપણી વિરાસત છે, જે છેલ્લા શ્વાસો લઈ રહી છે। અહીંની ઈંટો, આ ઈંટો પુકારી પુકારીને કહી રહી છે, આ છે પ્રબુદ્ધ ભારતનો વારસો, આ છે વિશ્વગુરુ ભારતની વિરાસત। આ ઈંટોના માપના આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે આ મૌર્ય કાળની ઈંટો છે। આ એ જ મૌર્ય કાળ ચંદ્રગુપ્ત મૌર્યનો છે, જેને સોનાની ચીડિયા કહેવામાં આવતો તો એક સમય હતો। આ એ જ મૌર્યકાળ છે। આપણે એના વારસદારો છીએ, અને આજે આપણે શુદ્ર ગણાઈએ છીએ, પોતાની જાતને પછાત OBC ST SC માનીને નીચ સમજીએ છીએ। આપણે માનસિક ગુલામ બની ગયા છે, કેમ કે આપણને આપણી સાચો ઇતિહાસ નથી ખબર। અને એટલે જ બાબા સાહેબે કીધું છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ ક્યારેય વિકાસ નથી કરી શકતો। મિત્રો, આપણે સમ્રાટોના સમ્રાટ એવા અશોક સમ્રાટના વંશજો છીએ, જેના સ્તંભ શિલાલેખના આધારે આપણો સાચો વારસો ઇતિહાસ ખબર પડી, નહીં તો આ નીચ વિદેશીઓએ આ આપણો વારસો, આપણી વિરાસતને દબાઈ દીધો હતો। આપણે આપણા વારસાને ઉજાગર કરવો પડશે, જાણવો પડશે આપણો ઇતિહાસ। આપણે આ મૂળ નિવાસી છીએ, આપણા દેશના છીએ। આપણે અલગ અલગ થઈ જાતિઓમાં વહેંચાઈ ગયા છીએ, અને આપણે મૂર્ખ બન્યા છીએ, અને એનો સીધો લાભ આ વિદેશીઓ ઉઠાઈ રહ્યા છે। તમને ખબર હશે મિત્રો કે આપણા દેશનો કોઈ ખેલાડી વિદેશમાં જઈને ગોલ્ડ મેડલ લાવે તો આપણી છાતી ગદગદ થઈ જશે, છાતી ચોળી થઈ જાય છે। જ્યારે આજથી 2,500 વર્ષ પહેલાં કોઈ એક વ્યક્તિ, સાયન્ટિસ્ટ, મનોવૈજ્ઞાનિક, એક ફિલોસોફર, જેણે વિશ્વને એક જ્ઞાન આપ્યું અને ધ્યાન આપ્યું। મિત્રો, જ્ઞાન અને ધ્યાન એ જ દેશ આપી શકે જે સર્વ સમૃદ્ધ હોય, અને આપણો દેશ એ હતો અને એ જ્ઞાન આપ્યું। આજે વિશ્વના દેશો એનું જ્ઞાન લઈને મહાસત્તા બની ગયા છે, પણ આપણે ત્યાં જ છીએ। મિત્રો, ખૂબ જ દુઃખની લાગણી થાય છે, ખૂબ જ તકલીફ થાય છે આ બધું જાણીને। સાથે મિત્રો, આપણે પાછળ જે મંદિર દેખાય છે એ બોરિયા મંદિર છે, અને આ જે પથ્થરની આ બોર્ડર બનાવેલી છે, પછી એ મંદિરથી પશ્ચિમની સાઈડ આપણે આગળ જવાનું છે, જ્યાં બોરિયા ધ ગ્રેટ બોરિયા સ્તૂપ છે, જેની આપણે ત્યાં પહોંચીને એ જંગલ લગભગ 1 કિલોમીટર જેટલું અંદર છે જંગલમાં, તેની આપણે માહિતી લઈશું। ને આપણી સાથે અહીંયા જૂનાગઢના સ્થાયી નિખિલભાઈ ચૌહાણ, જેને આપણે બધા ઓળખો છો, જે બહુજન વિકાસ ફોજના સંયોજક છે ગુજરાતના, અને આપણે એમની સાથે રહીને આપણે માહિતી પણ મેળવશું। બીજા આપણા સાથી મિત્ર છે નિકભાઈ, બહુજન વિકાસ ફોજ મીડિયા કન્વીનર, અને નરેનભાઈ। તો આપણે આગળ માહિતી લઈશું, ચાલો। સાથે મિત્રો, આપણે હવે આવી ગયા છે ધ ગ્રેટ બોરિયા સ્તૂપની બિલકુલ નજીક, અને એના નિશાન, જે ઈંટોથી બોરિયા સ્તૂપ બન્યો છે, એના નિશાન પણ આ ઈંટો જોવા મળે છે રસ્તામાં। આપણે અહીંયા આવવાનો કોઈ રસ્તો નહોતો, મહા મહેનતે અહીંયા પહોંચ્યા છીએ, અને આપણી સાથે છે એના જૂનાગઢના સ્થાનિક અને BVF બહુજન વિકાસ ફોજના અધ્યક્ષ, જૂનાગઢ અધ્યક્ષ શ્રી, જે પોતે પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો છે, એમની પાસે પણ થોડી ઘણી એની માહિતી લઈએ। તો નરેનભાઈ, થોડીક માહિતી આપો। બોરદેવનો સ્તૂપ આ છેલ્લા 2600 વર્ષ જૂનો સ્તૂપ છે, અને અહીંયા
જૂનાગઢના સ્થાનિક લોકોને પણ અમુક અમુકને જ ખબર છે કે અહીંયા ભાઈ આ જૂનો સ્તૂપ આવેલો છે. અત્યારે અમે નિખિલભાઈ ચૌહાણ, યોગેશભાઈ, નીતભાઈ સાથે આવ્યા છીએ બૌદ્ધ સ્તૂપને નિહાળવા. અને ઘણા લોકો છે જેને નથી ખબર કે ભાઈ અહીંયા બોરદેવીનો સ્તૂપ આવેલો છે, બોધિ સ્તૂપ, જે અમે બીજા લોકોને પણ કહીએ તમે ત્યાં જાઓ, જોવો, જ્યાં બૌદ્ધના જૂના અવશેષો છે, જ્યાં ઈટુભાઈએ જે બતાવી એવું ઘણું છે, અને આગળ જઈને આપણે જોઈશું. જી, ખૂબ ખૂબ આભાર નરેનભાઈ. હવે આપણે જૂનાગઢના સાવા જેવા નિખિલભાઈ ચૌહાણ, જે બહુજન વિકાસ ફોજ ગુજરાતના સંયોજક છે, ખૂબ જ મહેનત અને વિચારધારાને વળેલા છે, તો એમની આપણી સાથે છે, આપણે બહુ ગૌરવની વાત છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ નિખિલભાઈ, તમે આટલું સમય આપ્યો મને. તો થોડીક એની માહિતી પણ આપો. જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ, મારું નામ નિખિલભાઈ ચૌહાણ છે. હું જુનાગઢનો રહેવાસી છું અને જુનાગઢ એટલે સમ્રાટ અશોકની ભૂમિ કે 2200 વર્ષોથી જે બૌદ્ધ ભંતેઓ, ભિક્ષુઓ જે આ ગિરનારની અંદર વિહાર કરતા હતા એમાંના ગિરનારને ચોફરતે આવા સ્તૂપો આવેલા છે. આજે યોગેશભાઈ અને બોધિસત્વ સાગર કામલેજી ઓર શનિભાઈ આ લોકોની સાથે અહીં આવવાનો મોકો મળ્યો છે. અને બસ ઉદ્દેશ એટલો જ છે કે આ જે બૌદ્ધ ધર્મનો જે પ્રચાર છે એ પ્રચાર અર્થે જે મિત્રો કામ કરી રહ્યા છીએ એને અમે સહકાર આપીએ છીએ. મારું કામ તો મિશન હલાવવાનું છે, પણ કોક ને કોક જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરે છે, તો એને અમે સહકાર આપવા માટે આવ્યા છીએ. તો જુનાગઢની અંદર સમ્રાટ અશોકનો જે સૂબો કહેવાતો, જુનાગઢ સિટી સમ્રાટ અશોકનો સૂબો કહેવાતો, અને એ સૂબાની અંદર જે ગિરનાર પર્વત આવેલો છે, પર્વતની ચોફરત હારમાળાઓમાં ભંતેઓ અને બૌદ્ધ ભિક્ષુઓ વિહાર કરતા, અને અહીંની જે એ સમયની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પ્રમાણે લોકોને કઈ રીતે હેલ્પ કરતા, મદદ કરતા અને લોકોને ધર્મ શીખવાડતા, એમાંનો એક આજે અમે જે મુલાકાત લીધી છે બોરદેવી, જે ખરેખર તો બૌદ્ધ સ્થાપત્ય જ છે, પણ અત્યારે હાલની જે પરિવર્તન થઈ રહ્યું છે એ લોકોએ બોરદેવી એવું નામ આપ્યું છે. બોરદેવીથી તદ્દન નજીક આ એક બોરિયા સ્તૂપ આવેલો છે, જ્યાં વર્ષો જૂની જે આપણી ધરોહર છે, જે બૌદ્ધ ધરોહર, બૌદ્ધ સંસ્કૃતિ છે, એ આપણને અહીં જોવા મળે છે. તો ઘણીવાર મિત્રો દોસ્તોની સાથે આપ લોકો અહીંયા આવો અને આ જે આપણી વિશાળ આવી મોટી જે એમ કહેવાય કે એશિયા ખંડની અંદર સમ્રાટ અશોકે જે બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો હતો, એમાંનું આ જુનાગઢ એક બૌદ્ધ નગરી છે, સમ્રાટ અશોકની નગરી છે. અને અહીં વર્ષો જૂની પરંપરાઓ, જે બૌદ્ધ પરંપરાઓ રહી છે, પરંપરાઓને અનુસરીને બૌદ્ધ ભિક્ષુઓ અને ભંતેઓ દ્વારા જે મઠ સ્થાપવામાં આવ્યા હતા, ત્યાં સ્કૂલ, કોલેજ, આયુર્વેદિક હોસ્પિટલો, એ સમયમાં જે માનવ હિતના, માનવ કલ્યાણના જે કાર્યો કરતા હતા એની અમે મુલાકાત લેવા આવ્યા છે. અને અમારા યોગેશભાઈનો પણ હું આભાર માનું છું, સમગ્ર ટીમ વતી, કે એક જાબાજ અને નીડર અને લડાકુ યુવા યોદ્ધા છે, જેને મારા સંપર્કમાં આવ્યા ત્યારથી એને એમ કહેવાય કે હું જોઉં છું કે સતત રાતને દિવસ એ ઘરે નથી બેસતા. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણો એક દીકરો છે, યુવાન છે, જે આપણી ધરોહર ગુજરાતની અંદર છે એ ઉજાગર કરવા નીકળો છે, તો આપણે એને સાથ અને સહકાર આપીએ. જય ભીમ, જય કાળી. જી સાથીઓ, આપણે હાલ ઊભા છીએ ધ ગ્રેટ બોરિયા સ્તૂપ જે છે, જેની આપણે માહિતી લેવાની છે. જે પહેલાં હું થોડીક માહિતી આપી દઉં. આ જે ઈંટ જો હશે આ પણ અડધી છે. આવડી ઈંટોથી આખો સ્તૂપ બનેલો છે, જેનો ઘેરાવો અને ઊંચાઈ આપણે સાગરજી જોડે માહિતી લેશું. જે सागर जी, आप इधर आइए. सागर भाई, फिर से हमारी चैनल में इतने दिनों बाद आपका स्वागत है. बहुत बहुत धन्यवाद. सागर भाई, આટલા બધા કિલોમીટર મહારાષ્ટ્રથી છે કે અહીંયા આવે છે, કેમ આવે છે, શું કામ આટલું બધું ફરે છે, કેમ મહેનત કરે છે, એ આપણે સવાલ કરશું. બીજું કે એ અહીં ગુજરાત આવ્યા, અમારે પહેલાં કોઈ સંપર્ક નહોતો, કોઈ પહેચાન નથી, કોઈ ઓળખ નથી. અમે જે મળ્યા છે ને આટલું ભાતૃત્વ, આટલું પ્રેમ છે ને, એ આંબેડકર વિચારધારા છે. એના માટે અમે હાલ અહીંયા છીએ.
અને આટલા દિવસો અમે સાથે કામ કરીએ છીએ તો આપણે સમય ના બગાડતા વધારે માહિતી લઈએ कि सागर जी ये जो बोरिया स्तूप है इसके बारे में थोड़ी डिटेल में माहिती दीजिए। जी जी देखिए, आप सभी को जय भीम, नमो बुद्धाय। और आभार व्यक्त करूंगा यहाँ पर सर जी का, सम्राट योगेश जी का, जिन्होंने यहाँ पर आपके सामने मुझे आने का मौका दिया। और साथ ही साथ में यहाँ पर बहुजन विकास फौज जो है, इनका भी मैं आभार व्यक्त करूंगा। ये साथी हमारे साथ बने हुए हैं, विकास भाई जी, और यहाँ के अध्यक्ष और प्रचारक हमारे साथ हैं, उनका भी मैं आभार व्यक्त करता हूँ। और यह जो स्थल है जहाँ पर अभी हम आए हैं, जिसे बोरिया स्तूपा कहा जाता है, जो कि यहाँ का जो बोरी मंदिर है, उस बोरी मंदिर से पश्चिम की दिशा में करीबन 1 किलोमीटर की दूरी पर है। और यह क्षेत्र जो है, यह तथागत बुद्ध से जुड़ा हुआ है और यह बहुत ही पवित्र ऐसा स्थल है। गुजरात में यह जो स्थल है, यह देवनी मोरी के बाद दूसरा ऐसा स्थल है जो कि बहुत पवित्र और बहुत ही महत्वपूर्ण है। वैसे देखा जाए तो गुजरात में ईसा पूर्व 5वीं शताब्दी में ही बौद्ध धर्म का प्रवेश हुआ था और उस समय यहाँ पर बौद्ध धर्म का प्रचार प्रसार हुआ था। लेकिन बाद में ईसा पूर्व 3री शताब्दी में सम्राट अशोक द्वारा जो धर्म का प्रचार प्रसार हुआ तो बड़े पैमाने में हुआ। और उस समय पूरा जो यहाँ का क्षेत्र है, ये जो सौराष्ट्र है और साथ ही साथ गुजरात जो है, वह बौद्धमय बन गया था। और उस समय पे ऐसे हजारों यहाँ पर स्तूपों का, विहारों का निर्माण किया गया था और लगभग 1500 साल से भी अधिक यहाँ पर गुजरात का मुख्य जो धर्म है वह बौद्ध धर्म था। उसके कारण यहाँ पर ये जो बोरिया स्तूप है, इस बोरिया स्तूप का निर्माण हुआ हमें दिखाई देता है। उस समय में जब सम्राट अशोक इन्होंने तथागत बुद्ध के महापरिनिर्वाण के बाद जब 8 स्तूपों का निर्माण उस समय पे तात्कालीन जो वहाँ के लोग थे या राजा थे, उनको 8 हिस्सों में तथागत बुद्ध की अस्थियों को बांट दिया गया था। उसके बाद में सम्राट अशोक ने वो जो 8 अस्थियों वाले जो स्तूप है, वो उसमें से 7 स्तूप सम्राट अशोक ने खोले और उसमें जो अस्थियाँ थी तथागत बुद्ध की, उन अस्थियों के तथागत बुद्ध के सम्राट अशोक इन्होंने 84,000 छोटे छोटे कण बनाए। और 84,000 कण बनाने का कारण यह था, उस समय में तथागत बुद्ध द्वारा 82,000 प्रवचन दिए गए थे। और साथ ही साथ उस समय में जब तथागत बुद्ध के साथ जो अरहंत बौद्ध भिक्षु थे, जो दुख मुक्त थे, उन्होंने भी 2,000 जो प्रवचन दिए थे। कुल मिलाकर 84,000 मतलब जो उपदेश तथागत बुद्ध द्वारा दिए गए, उसके ऊपर से जो तथागत बुद्ध की अस्थियाँ है, उनके 84,000 छोटे छोटे हिस्सों में उसे बांट दिया गया। और उन्हें जो अस्थि करंडक है, जो सोने के हैं या फिर सिल्वर के हैं, कॉपर के हैं, उन करंडकों में डालकर या फिर मिट्टी के हैं, उन करंडकों में डालकर भारत भर के उस समय के जम्बू द्वीप के विविध कोनों में उन्हें भेज दिया, ताकि उनके ऊपर बौद्ध स्तूप बनाया जा सके और बौद्ध धर्म का प्रचार प्रसार हो सके। तो उसी में से यहाँ पर एक अस्थि करंडक भेजा गया था, एक देवनी मोरी में पाया गया और एक यहाँ पर पाया गया। और यह जो क्षेत्र है, यह पहले यहाँ के जो दीवान थे, वो दीवान साहब थे, जमशेद जी थे। जमशेद जी ने यहाँ पर 1875 में इस जगह की पहले खोज की, तो उन्हें यहाँ पर यह टीला दिखाई दिया। टीले को जैसे आप लाखा कहते, लाखा मेडी, टेकरो लाखा मेडी, जो ये है, ये लाखा मेडी यहाँ पर उन्होंने देखी। और फिर इसके बाद में यहाँ पर कैम्बेल नाम के अंग्रेज अधिकारी आए और उन्होंने इस जगह का मुआयजा किया। और कैम्बेल ने देखा यहाँ पर ये जो स्थल है, उन्हें यहाँ पर ईंटें दिखी और उन्हें लगा कि यह एक बुद्धिस्ट सर्किट से जुड़ा हुआ क्षेत्र है। कैम्बेल यहाँ पर ये जो बोरी देवी है, वो वहाँ पर आते थे और उन्हें इस जगह की जानकारी मिली थी, तब वह यहाँ पर आए, उन्होंने मुआयजा किया। और 1889 में यहाँ पर कैम्बेल द्वारा उत्खनन किया गया। लेकिन ये जो उत्खनन हुआ है, ये बहुत ही गलत तरीके से हुआ है। जो पुरातन विद्या शास्त्र रहता है, पुरातन विद्या शास्त्र के अनुसार यहाँ पर इसका उत्खनन नहीं किया गया है। सर अलेक्जेंडर कनिंघम, इनका हम उदाहरण ले सकते हैं। भारत भर में उनके द्वारा बहुत सारे प्राचीन बौद्ध स्थल खोजे गए और उन्होंने जो प्राचीन बौद्ध स्थल खोजे हैं और उनका जो उत्खनन किया गया है, वो पुरातन विद्या शास्त्र के अनुसार किया गया है। लेकिन यहाँ पर ये जो प्राचीन बौद्ध स्तूप है, इसकी चीर फाड़ की गई हमें दिखाई देता है, इसका पोस्टमार्टम किया हुआ हमें दिखाई देता है। और ये जो स्तूप है, इस प्रकार से बिखरा हुआ है। इनकी ईंटें है वो नीचे भी ऐसे ही पड़ी है तब से। जी। और यहाँ पर जो अवशेष पाए गए, यहाँ पर एक बहुत बड़ा बक्सा था, बक्से के अंदर एक छोटा बर्तन था, टेराकोटा का, मिट्टी का, और उसके अंदर कॉपर का एक अस्थि कलश था। कॉपर के अंदर सिल्वर का एक बर्तन था, सिल्वर के अंदर एक सोने का कलश था, छोटा सा। और सोने के कलश में बहुत सारे ये
अवशेष थे, मतलब मानक, बहुत सारे मानक थे, मोती थे, वो टहनी फूल थी। थे और एक सूखी बोधि टहनी वृक्ष, थी बोधि बोधि वृक्ष। वृक्ष की। तो ये जहाँ पर बोधि वृक्ष की सूखी टहनी रहती है, ऐसा कहा जाता है कि वो जो अवशेष है या फिर वहाँ पर जो पाई जाने वाली अस्थियाँ है वो तथागत बुद्ध की है। और ये जो अस्थियाँ है ये बुद्ध की है, ये 2010 में आइडेंटिफाई की गई कि यहाँ पर जो अस्थियाँ पाई गई है वह तथागत बुद्ध की है, देवनी मोर के बाद यहाँ पर पाई गई है। और यहाँ की जो अस्थियाँ है पहले सगरबाग, यहाँ का जो सक्करबाग जो है यहाँ पर की गई थी, लेकिन बाद में उसे शिफ्ट किया गया। अभी यह जो अस्थियाँ और यह जो अवशेष है हमें यहाँ के जूनागढ़ के यहाँ का जो म्यूजियम है वहाँ पर आपको दिखाई देगी, तो आप देख सकते हो। सही, बहुत अच्छी जानकारी दी। तो थोड़े सवाल है मेरे कि हम पहले भी गए थे, कड़िया डूंगर है, फिर ऐसे डूंगरों पे जो हमारा बौद्ध विहार है जी, जो तड़ाजा है, वहाँ के लोगों में ऐसी मान्यता है कि पांडव आए थे और ये सब बनाया और ऐसा हो गया, ऐसी वो एक दंत कथा होती है। हाँ। तो ये क्या है, पांडव क्यों है, तो उसके बारे में थोड़ी हमारे दर्शकों को जानकारी दो। देखिए, एक्चुअली पांडव आए या नहीं आए वो अलग सवाल है। हाँ। और वैसे हम हिस्ट्रिकली देखें तो पांडव आए थे या पांडव रुके थे या पांडवों ने इन वास्तुओं का निर्माण किया है, इस प्रकार का कौन सा भी एविडेंस नहीं मिलता, किसी भी प्रकार का हमें कुछ भी पुख्ता सबूत और हम नहीं एविडेंस मिलता। के आधार पे चलते जी हैं। हाँ, हम एविडेंस के आधार, अगर हम एविडेंस देखें तो पाली लैंग्वेज में बहुत सारे जो शब्द है उसके अंदर ये पंडवा भी शब्द आता है, पंडू शब्द आता है। पंडू यानी कि उस समय पे जो पीले वस्त्र धारण करने वाले जो लोग थे वहाँ पर उस समय पीले वस्त्र धारण जो बौद्ध भिक्षुओं का चिवर आता है, काशिया चिवर, या फिर उस चिवर के अलग अलग कलर होते हैं, उसमें से भगवा उसके होता है, काम के हिसाब से। जी, भगवा होता है, उसका येलो कलर का भी होता है। तो उस समय जो इन प्राचीन बौद्ध गुफाओं का निर्माण किया जाता था, वहाँ पर जो रहने वाले जो पीले वस्त्र धारण किए हुए लोग थे वह उन लोगों को उस समय पंडू कहा जाता था। पंडू से पंडवा हो गया, फिर आज लोग उसे पांडव कहते हैं। यानी कि उस समय के इंजीनियर जिसे जी, पंडू उस कहते समय- थे। जी हाँ, आज हम देखेंगे पीले वस्त्र जो है, पीले वस्त्र का ही बदला हुआ रूप जो है, ये पीली हैट दिखाई देती है। और जो जैकेट जो इंजीनियर के पास होता है, जैकेट पहनते हैं वो भी हमें पीले कलर का दिखाई देता है, उसके ऊपर जी वो जी जी सफेद जी पट्टी जी दिखाई देती जी है। तो जी ये- अभी के जो इंजीनियर हाँ, उनके कैप होती है, जी हेड हाँ, जी कैप, हाँ। वो क्या बोलते हैं इंग्लिश पीले में, कलर की पीले कैप, कलर की हाँ, होती है टोपी। जी जी जी, बहुत तो ये अच्छी उससे का जानकारी एक दी, part है। अच्छी जानकारी दी। અહીંયા હું એક વાત કહીશ, આપણા ભારતના મહાન જ્ઞાની માણસ જેની પાસે જેટલી ડિગ્રીઓ છે એટલી કોઈ પાસે છે નહીં, એ ગૌરવ સાથે હું કહી શકું છું। અને એમનું એક વાક્ય છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો ને એ ક્યારે પોતાના સમાજનો વિકાસના પરિચિત ચહેરો છે આપણે નિખિલભાઈ ચૌહાણ, જુનાગઢ, સોરઠના સાવજ અને બહુજન વિકાસ ફોજ ગુજરાતના સંયોજક। આપણે ઊભા છીએ અત્યારે બોરિયા સ્તૂપ પર, તો એમની માહિતી એના સ્થાનિક છે ને વર્ષોથી અહીં આવી પણ ચૂક્યા છે અને એમની વધારે ખબર છે, તો આપણે જાણીએ એમની પાસેથી। તો જી નિખિલભાઈ, આજના દિવસે જે સમ્રાટ યોગેશભાઈ અને સાગરજી સનીભાઈ જૂનાગઢની જે મુલાકાત લીધી, એક બાબત અહીં ચરિતાર્થ લોકોએ આવીને કરી છે કે બાબા સાહેબની એક વાક્ય મને કેવું એ ઘટે છે કે જેને કષ્ટ વેઠી અન્ય કાજે આખું અર્પણ કર્યું, નિજ રક્તના ટીકે ટીકે પૂર્વજ તણું તર્પણ કર્યું, આયરો છતાં લડતો રહ્યો, જીતો જીવનનો દાવ છે, બાબા કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે। જેવી રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એના જીવન સંઘર્ષ દરમિયાન જે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી અને જે મૂળ ભારતની જે પરંપરા છે, મૂળ ભારતની જે સંસ્કૃતિ છે, જે મૂળ ભારતનો ધર્મ છે, એ ધર્મને સ્વીકારી અને જે બાબા સાહેબે જે એક વિશ્વની અંદર એક મોટી નામના મેળવી છે, ત્યારે એ ધર્મને અને એ ધર્મના જે સ્થાપત્યો છે, એ સ્થાપત્યોને જ્યારે આપ લોકો ઉજાગર કરો છો તો એ જોઈ અને બહુ ખુશી અનુભવું છું। સાથે સાથે આજનો જે પ્રવાસ છે એ પ્રવાસ આપણે જે ગિરનારની અંદર, જુનાગઢ ગિરનારની અંદર બોરિયા સ્તૂપ, જે ગુજરાતમાંનો નંબર 1 બોધિ સ્તૂપ જે કહેવામાં આવે છે, બોરિયા સ્તૂપ, એની મુલાકાત લીધી। તો ખાસ તો જે વસ્તુ છે કે અહીંની એક જે પ્રાચીન પરંપરા રહી છે કે આ ગિરનારની અંદર
દર શિયાળામાં એને ખાસ મને સમયગાળો ખબર નથી, પણ દિવાળી પછીનો જે સમયગાળો આવે એ સમયગાળા દરમિયાન લીલી પરિક્રમા જે આ ગિરનારની ચો તરફ એક કરવામાં આવે છે. પરંતુ એ લીલી પરિક્રમાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ ખરેખર દબાવવામાં આવ્યો છે. લીલી પરિક્રમા નહીં, પણ આ જે ગિરનાર છે, જે એમ કહેવાય કે જે અહીંનું જે બૌદ્ધ સંસ્કૃતિ પ્રમાણે જે ભિક્ષુઓ હતા, એ ભિક્ષુઓ ગિરનારને ચો તરફ પ્રદક્ષિણા કરતા અને જંગલની અંદરથી જડીબૂટી છે કે કોઈ એવી ઔષધિઓ છે એને ગોતતા, અને આ જે સ્તૂપો અને જે મઠ, જેવી રીતે ભાઈએ વાત કરી કે અહીંથી થોડે દૂર બરોબર ભવનાથ ની જે તળેટી છે, તળેટીની ઓલી સાઈડ, આપણે અત્યારે તળેટીની આ સાઈડ છે જે બોરદેવીના નામે છે આ બોરિયા સ્તૂપ, તળેટીની ઓલી સાઈડ જે પેલી પરિક્રમાનો જે રસ્તો ચાલુ થાય છે ત્યાં કણે જે ઈટવા ડુંગર, જેને કહેવાય ઈટવા, જે ઈટવા મઠ છે, બૌદ્ધ મઠ, એ ત્યાં આવેલો છે. ત્યાંથી પછી મારવેલાની જગ્યા, મારવેલાથી માંડી અને સમગ્ર જે ગિરનાર છે, ગિરનારની ચોફરત જ્યાં જ્યાં બૌદ્ધ મઠો આવેલા છે એમાંનો આ બોરિયા સ્તૂપ છે. અને ગુજરાતનો નંબર 1 બોધિ સ્તૂપ આ છે. તો આ જે એ સમયના જે ભિક્ષુઓ હતા, જે ભંતે ગણ હતા આપણા, એ જનિત કાર્ય ને જનિતના જે કાર્યો કરતા, જે લોક કાર્યો કરતા, લોકોને સમસ્યાઓ અને એનું સમાધાન કરાવતા. ક્યાંય કોઈને બીમારી થતી હોય તો એ બીમારી મટાડવાના જે પ્રયાસો કરતા, એ પ્રયાસોમાંનું આ અહીં બહુ મોટું સ્તૂપ છે. એ સ્તૂપ આપણે આશા રાખીએ કે ગુજરાતના અને ભારતભરના તમામ જે બુદ્ધિઝમને ભરેલા જે લોકો છે અને જે બાબા સાહેબને માનનારા લોકો છે, આવી જે આપણી ઐતિહાસિક જે વારસો છે, એ વારસાને ઉજાગર કરવા આપ સૌ જે ટીમ સાથે અહીં આવ્યા છો એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એક યુવાન તરીકે જે આપની ફરજ છે એ નિષ્ઠાથી અને જે આપણે બાબા સાહેબના રસ્તે હાલી અને જે બોધભાઈ મારતનું જે નિર્માણ કરવાનું છે, એ નિર્માણ કરવામાં પણ આપ સહયોગ આપો એવી જ અભ્યર્થના સાથે. જય ભીમ.